મિત્રો, આંકડાશાસ્ત્ર સ્વાધ્યાયની અંદર આપણે મધ્યકનો સેશન પૂરો કર્યો. મધ્યક એટલે આપણી સરાસરી, સરેરાશ, x બાર જે કયો તે. એની અંદર મેં તમને એક ખૂટતી આવૃત્તિ હોય તેવા પણ દાખલા કરાવ્યા. આપણે ટેક્સ્ટ બુકમાં નહોતા એટલે મેં તમને એક્સ્ટ્રા દાખલા F1 અને F2 એવા પણ દાખલાઓ કરાવ્યા, જેથી કરીને આપણા માર્ક કોઈ પણ જગ્યાએ ક્યાંય કપાય નહીં. હવે મધ્યકના પોઈન્ટ પછી આપણે હવે બીજા નંબર ઉપર આવે છે બહુલક. સાવ પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવેલું હતું કે મધ્યવર્તી સ્થિતિના 3 માપ આપણે આજે મીન્સ કે 10મામાં ભણવાના છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો હવે બહુલક વિશે થોડીક ટૂંકી માહિતી આપણે મેળવી લઈએ. તો બહુલકની અંદર સૌથી પહેલા આપણે જો ચેક કરીએ તો બહુલકનો મીનિંગ આપણે સમજવાનો રહે. તો આપણે 9મા ધોરણમાં એવું શીખી ગયા છીએ કે બહુલક છે એ કઈ રીતે કામ કરે. તો અવર્ગીકૃત માહિતી આપણને આપવામાં આવતી હતી. માની લો કે અત્યારે ઉદાહરણ પૂરતું એક રકમનું આપણે જોઈએ કે 5 7 6 5 3 0 8 અને 5. તો અહીંયા આગળ આપણે બીજા કોઈ સૂત્રની જરૂર પડવાની નથી. હું 9th ની વાત કરું છું, જૂના ધોરણમાં જે આપણે શીખી ગયા એની. તો આ માહિતી અવર્ગીકૃત છે. એની અંદર બહુલકની જો વાત કરવામાં આવે તો જે પ્રાપ્તાંક સૌથી વધારે વાર પુનરાવર્તિત થતો હોય એટલે કે રિપીટ થતો હોય, તો અહીંયા 5 છે એ વારંવાર 3 વખત ને લીધેલો છે, 3 વખત પુનરાવર્તિત થાય છે. તો આ માહિતીનો બહુલક કોઈ પણ સૂત્ર વગર જોઈને સીધે સીધા આપણે લખી શકીએ કે ભાઈ અહીંયા જવાબ આવે 5. પછી આમાં મેં તમને એટલે કે તમે ભણેલા છો, કારણ કે બધાને તો મેં ભણાવેલું હોય 9th માં. તો આપણે એવું પણ શીખી ગયા હતા કે ક્યારેક એવું બને કે અહીંયા 5 છે એ 3 વાર આવ્યા, હજી એક આંકડો છે બગડો અથવા તો 3, એ પણ તમને લોકોને 3 વાર આપેલા હોય તો એવા વખતે આપણે થોડું કન્ફ્યુઝન થતું. શું? તો કે ભાઈ બહુલક છે એ આપણને 2 મળે, 2 સંખ્યાઓ બહુલકમાં મળે. કઈ તો કે એક તો 5 અને હજી હું તગડો કે ગમે તે બીજી સંખ્યા છે જાજી વાર રિપીટ થતા હોય ને એ બધાયને આપણે બહુલક કહેવા પડે. પણ આ એક યાદ રાખજો, એવું નથી કે એક સંખ્યા 3 વાર રિપીટ થાય છે તો એને બહુલક કીધો, એક સંખ્યા 2 વાર રિપીટ થાય છે તો એને બહુલક કીધો. એમ ના ચાલે. તમારે સરખી સંખ્યામાં જો બહુલક હોય તો જ તમારે એને 2 બહુલક બતાવવાના, નહીતર જે સૌથી વધારે વાર પુનરાવર્તિત થતો હોય એને જ બહુલક કહી શકાય. તો હવે આપણે 10મામાં 9મામાંથી થોડાક 10મા ઉપર આવીએ, કારણ કે જો આપણો પાયો ક્લિયર હશે, થોડુંક તમને યાદ આવી જાય, ખબર પડી જાય, સે ધક્કો લાગી જાય, ગાડી ઉપડી જાય. તો અહીંયા આગળ આપણે હવે 10માના બહુલક માટે વાત કરીએ. તો 10માના બહુલક માટે શું છે? તો એ બહુલક કહેવાય વર્ગીકૃત માહિતીનો બહુલક. તો અહીંયા હું એના વિશે સૂત્રની આપણે ચર્ચા કરીએ. વર્ગીકૃત માહિતીનો બહુલક, અને આનો સિમ્બોલ છે હું વારંવાર લખીશ, એને Z કહેવાય. હવે આ બહુલકનું સૂત્ર આપણે જોઈ લઈએ. તો સૂત્રની અંદર વાત કરીએ તો આ રીતે થશે: Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2, આને આપણે આખા બ્રેકેટમાં રાખશું, અને ગુણ્યા H. હવે આ બહુલકની વાત કરીએ આપણે તો તમારી ટેક્સ્ટ બુકની અંદર બહુલક માટેની ડિટેલ છે એ 14.1 પૂરું થાય આપણું, ત્યાર પછી 238 પેજ ઉપર આ ડિટેલ આપેલી છે સૂત્રની. એ સૂત્ર મેં તમને લખી દીધું છે.
l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 આખા હારે ગુણાકારમાં h લેવાનો છે. દરેકની વિગત આપણે જોઈ લઈ. તો વિગતની અંદર એ નીચે આપ્યું છે આપણને, એ પણ સમજૂતી ખાસ જરૂરી છે. તો l એટલે શું થશે? તો અહીંયા આપણે એની ડિટેલ લખીએ સૂત્રની, કે જ્યાં l બરાબર તો કે બહુલક વર્ગની અધઃ સીમા. હવે આ બધા શબ્દોથી તો તમે પરિચિત જ છો, કારણ કે જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને મધ્ય કિંમત, અધઃ સીમા, ઉર્ધ્વ સીમા, અધઃ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ, વિસ્તાર, આ બધા શબ્દો વિશે માહિતી આપી હતી. જો થોડું ભૂલાઈ ગયું હોય તો જૂનો વિડિયો રિપીટ કરી લેવો. તો આ પહેલી વાત આવી l ની. ટેક્સ્ટ બુકમાં પણ આપણને આ જ રીતે આપેલું છે, એ તમે જોતા રહેજો. પછી છે આપણા સૂત્રની અંદર f1. તો એમાં f1 માટે લખ્યું છે બહુલક વર્ગની આવૃત્તિ. તો અહીંયા લખીએ f1 એટલે તો કે બહુલક વર્ગની આવૃત્તિ. આ બધી ડિટેલ આપણે વધારે દાખલો કરશું ને ત્યારે સમજાશે. અત્યારે ખાલી આપણે આના મીનિંગ યાદ રાખી લેશું કે આ રીતની અંદર આ વસ્તુ, આનો મીનિંગ આ થશે. પછી એની આગળ આવ્યું તો f0 આવ્યા. તો f0 ને આપણે કહીશું આગળના વર્ગની આવૃત્તિ. તો અહીંયા લખીએ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. સેમ વસ્તુ 1 0 આવી ગયા, અહીંયા 1 આવી ગયા, અહીંયા 0 આવી ગયા. હવે પહોંચ્યા આપણે 2. તો f2. તો ઓલું આગળ હતું, અહીંયા લખશું આપણે પાછળ. વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. અને હવે છેલ્લે h આપ્યો છે, તો h આપણે જાણીતો જ છે. આને કાંઈ આપણે નથી ઓળખતા એવું તો છે નહીં. એ થશે વર્ગ લંબાઈ. તો આ રીતે આપણું આખું સૂત્ર બને. સૂત્ર ડિટેલમાં આ રીતે જ પાકું કરવાનું, આ રીતે જ તમારે તમારી બુકમાં લખવાનું, મોટું હેડિંગ આપી દેવાનું. મધ્યકના એક્સ્ટ્રા દાખલા આપણા પૂરા થયા ત્યાર પછી કે ભાઈ બહુલક, અને આ બહુલકની અંદર આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. આમાં તમારે એક થોડીક મહેનત ઘટી જશે. શું? તો કે આમાં તમારે ઓલા 5 ખાના દોરવાના થતા પદ વિચલનની રીતમાં, એ ખાના દોરવા પડશે નહીં. એટલે એક તમારે શાંતિ રહેશે. તમને એમ થતું હશે કે સર ઘડે ઘડે કીધા રાખે કે આંકવાનું, સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરવાનો, આમાં કાંઈ કરવાનું છે નહીં. એટલે બહુલકની અંદર માત્ર આટલી ડિટેલ યાદ રાખવાની છે. હવે આપણે આ ડિટેલ ઉપરથી દાખલો કઈ રીતે થાય એ જોશું. અને આ સૂત્રને યાદ રાખવા માટેની જો એક સામાન્ય ટ્રીક જોતી હોય તો એવું થઈ શકે. અહીંયા f ની તો બધી જગ્યાએ દેખાય છે. અહીંયા 10 એટલે 10 અને અહીંયા 102 એટલે 102. તો એમ યાદ રખાય કે ઉપર 10 થશે, નીચે થશે 102. અહીંયા બે હારે ગુણાકાર. જો આ વસ્તુ f1 છે પાછી નીચે આવી ગઈ, f0 પાછા નીચે આવ્યા. અહીંયા બે હારે ગુણાકાર, અહીંયા f2 લગાવી દેવાના. એટલે 10/102. આવી રીતે તમે યાદ રાખી શકો. હવે તો દાખલાની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા જે આપણને સૂત્ર આપેલું છે એની નીચે એક ઉદાહરણ આપેલું છે, પણ ઉદાહરણ 4 ને બદલે આપણે 5મું ઉદાહરણ સિલેક્ટ કરશું. એનું કારણ કહી દઉં. જે ચોથું ઉદાહરણ છે ને એની અંદર વિકેટોની સંખ્યા અને મેચોની સંખ્યા, બુકમાં ધ્યાન આપજો બધા, એટલે થોડીક વધારે ખબર પડે. આ તમને અવર્ગીકૃત આપેલા છે. અવર્ગીકૃત એટલે એના વર્ગોની હાઇલાઇટ, અધસીમા, ઉધ્વસીમા એવું કઈ છે નહીં. તો આપણે 5મું ઉદાહરણ છે, અહીં હેડિંગ જ લખ્યું છે કે વર્ગીકૃત માહિતી. એટલે આપણે 5મું ઉદાહરણ પહેલા સમજવાનું છે. ચાલો તો ઉદાહરણ 5, પેજ નંબર 238. આની અંદર આપણે સમજીએ. તો રકમ વાંચું છું, બધા બુકમાં ધ્યાન આપજો. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં
20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. તો એમાં બે કોલમ આપી છે આપણને, પરિવારની સભ્ય સંખ્યા અને પરિવારની સંખ્યા. તો જે પરિવારમાં 1 થી 3 સભ્યો હોય એવા પરિવાર એવા કુટુંબ કેટલા મળ્યા? તો કે 7. જે પરિવારની અંદર 3 થી 5 જણા રહેતા હોય એવા 8 મળ્યા. અને સ્વાભાવિક છે, આપણને કોમન સેન્સ છે એ મુજબ જોઈએ તો છેલ્લું લખ્યું છે કે જે પરિવારમાં 9 થી 11 વ્યક્તિ રહેતા હોય એવું માત્ર એક જ પરિવાર મળ્યું. હવે આપણે આ શું કામ આવું મળ્યું કે જોવાનું નથી, આપણે તો આપણી માહિતીથી કામ છે. ચાલો, તો સૌથી પહેલા આપણે દાખલાની શરૂઆત કેવી રીતે કરાય? તો જે કોષ્ટક આપણને આપેલું છે એમાં પહેલું કામ તમારે સૌથી મોટી આવૃત્તિ શોધવાનું છે. સૌથી મોટી આવૃત્તિ હોય ને એ પહેલા ગોતી લેવાની. ચાલો, તો 7, 8, 2, 2 અને 1 આમાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ થાય? તો કે 8 થાય. તો આપણે નીચે આ રીતના જવાબની પ્રોસેસ કહું છું તમને. એના શબ્દો કરતા થોડાક શબ્દો આપણે અલગ રાખશું, કારણ કે આપણે એની ભાષા શૈલી બનાવી દીધી છે. તો આ ઉદાહરણની અંદર આપણે જવાબ શરૂ કરીએ. આ ઉદાહરણ 5. કેટલી છે સૌથી મોટી આવૃત્તિ? તો કે 8. તો લખવાનું અહીં સૌથી મોટી આવૃત્તિ 8 છે, જેને સંબંધિત વર્ગ જોવું જોઈએ. આ 8 લખ્યા છે એની ઉપર વર્ગ કયો આપ્યો છે? તો કે 3 થી 5. 3 થી 5 છે, માટે બહુલકીય વર્ગ બરાબર 3 થી 5. ચાલો, તો લગભગ બધાને આ સ્ટેપ યાદ રહી ગયું હશે. શું કરવાનું? સૌથી પહેલા બહુલક શોધો એવું દાખલામાં હેડિંગ જોવા મળે એટલે સૌથી પહેલું કામ આપણે સૌથી મોટી આવૃત્તિ શોધી લેવાની અને એની સામે જે વર્ગ આપેલો હોય આ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહેવાનો છે. ઓકે, હવે આપણે આગળ બધી ડિટેલ શરૂ કરીએ છીએ. હવે આ બધી માહિતી છે હું અહીંયા લખતો નથી. આપણે પ્રશ્નનો જવાબ લખીએ, કોઈ પણ દાખલો ગણીએ ત્યારે આ લખવું પડશે. તમારા ઉદાહરણમાં પણ આપેલું છે. નહીં તો શું થશે કે 3 માર્કમાં આપણને દાખલો પૂછે તો તમે આ બધી ગણતરીના મુદ્દાઓ કાપી નાખો કે ભાઈ હું તો સીધું લખી નાખીશ m બરાબર એટલા, f1 બરાબર એટલા. તો માર્ક્સ કટ થવાની શક્યતા રહે, કારણ કે આપણને ઉદાહરણની અંદર જ બધી જ ડિટેલ પૂરેપૂરી આપેલી છે. તો આપણે આમાં કાંઈ કાપકૂપ કરવાનું નથી. તો સૌથી પહેલું સૂત્રમાં શેની જરૂર પડશે? તો કે L ની જરૂર પડશે. ચાલો, ફરીથી બોલું છું, આ બધી માહિતી છે એ મારે અહીંયા લખવાની હોય, પણ હું અહીંયા તમને સમજાવું છું, કારણ કે મારી પાસે ઓલરેડી લખેલી જ છે. એટલે ત્યાં આપણા દાખલાનો જવાબ સમાઈ જાય. L બહુલક વર્ગની અધઃસીમા. ચાલો, આ બહુલક વર્ગ. બહુલક વર્ગ કે બહુલકીય વર્ગ બધું એક જ છે, એ કઈ અલગ અલગ નથી. તો બહુલકીય વર્ગ આ બે, એમાંથી આગળ હોય એને અધઃસીમા કહેવાય. એટલે L બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 3. ચાલો, અહીંયા હું દાખલાની ડિટેલ અહીંયા 3 લખ્યા. પછીનું શું આવે સૂત્રમાં? તો કે F1 આવે. હાલો, F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ 3 થી 5 હતો. રકમમાં જોશો તોય ખ્યાલ આવી જશે. એની આવૃત્તિ કેટલી મળી હતી આપણને? 8. તો આપણે અહીંયા F1 કેટલા આવે ઉદાહરણના? તો કે 8 આવે. પછી F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. ચાલો, બહુલક વર્ગ, એના આગળના વર્ગ અને એની આવૃત્તિ. તો 8 ની આગળ કઈ આવૃત્તિ જોવા મળે છે? તો કે 7. તો અહીંયા આવ્યા 7. પછી F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ.
ચાલો 7 ની પાછળ સોરી 8 ની પાછળ કેટલા છે તો કે 2, તો અહીંયા આવ્યા 2. વર્ગ લંબાઈ એટલે બધાની અધાસીમાં જોવાની કાં તો ઉધાસીમાં જોવાની. ચાલો 1 માંથી 3 થયા, 3 માંથી 5 થયા, 5 માંથી 7 થયા, 7 માંથી 9 થયા. બધી જ જગ્યાએ છેલ્લે સુધી બબ્બે નો ગેપ છે તો એ જ આપણને મળશે 2. ચલો અહીં સુધી મારા ખ્યાલથી બધાને સમજાઈ ગયું હશે. ફરીથી બોલી જાવ જી. વારંવાર રિપીટ એટલે કરું છું કે મગજમાં છપાઈ જાય તમને, એટલે એમાં કંટાળો નહીં લઈ આવતા બહુ. સૌથી મોટી આવૃત્તિ 8 છે. આ લીટી ગોખી નાખવાની. આપણે કેમ ઇંગ્લિશમાં ને એમાં બધામાં એસેમાં ફોર્મેટ પાકું કરી લઈએ. પછી જે વિષય હોય એના વિશે વચ્ચે ઠપ કરી દે. લેટર હોય તો લેટરનું પેલી લાઈન છેલ્લી લાઈન ને બધું હરખું જોઈએ, વચ્ચે જ ખાલી ફેરફાર કરવાનો. અહીંયા એવું જ છે. અહીં સૌથી મોટી આવૃત્તિ બધાય દાખલામાં આ શબ્દ લખવાનો છે. જે મોટી આવૃત્તિ હોય લખી નાખવાની, એને સંબંધિત વર્ગ લખી નાખવાનો, એને બહુલકીય વર્ગ નામ આપી દેવાનો છે. ચાલો તો અહીંયા આગળ આપણું સૂત્ર છે. એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું. તો સૂત્ર પાછું ફરીથી અહીં લખું છું કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2, અને આપણે બ્રેકેટ આપી દઈએ અને ગુણ્યા h. જે માહિતી અહીંયા મેં રેડ માર્કર થી લખેલી છે એ બધી જ ડિટેલ આપણે સૂત્રની અંદર લખતા જાય. ચાલો તો l એટલે આપણે કેટલા લખશું તો કે 3. અહીંયા હું લખું છું 3 પ્લસ કૌંસની અંદર f1 માઇનસ f0 એટલે 8 માઇનસ 7. હાલો આ 8 માઇનસ 7 નીચે તો કે 2 પછી 8 નો ગુણાકાર પછી 7 અને પછી f2 એટલે 2. હાલો અહીંયા લખી નાખીએ 2. h એટલે પણ આવશે 2. અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. અહીંયા 3 પ્લસ જેવી રીતે આપણે મધ્યકમાં ઓલા a આગળ ધારેલો પ્રાપ્તાંક હતો એને અડતા જ નહોતા, એમ અહીંયા આગળ l ને અડવાનો નથી. આ પ્લસ ની પાછળ જેટલો માલ પડ્યો છે ઈ બધાયનું પહેલા સાદું રૂપ આપવાનું છે. હાલો 8 માંથી 7 જશે તો મળશે આપણને 1. 8 2 16. અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરું છું એટલે 7 ને 2 9. હવે અહીંયા હું કૌંસ પૂરો કરી દઉં અને ગુણ્યા 2. હજી મારે આની અંદર ઘણું બધું ઘટાડવાનું બાકી છે. ચાલો આગળ વધીએ. તો 3 પ્લસ અહીંયા આપણે ઉપર ગુણાકાર કરવો હોય તો કરી શકાય. 1 2 2. 16 માંથી 9 જશે તો કેટલા વધશે તો કે 7. 2 ના છેદમાં 7 આપણને મળ્યા. હવે એનો ભાગાકાર અત્યારે હું કરતો નથી કારણ કે આ વસ્તુ તમારી ચોપડીમાં તમને સાદું રૂપ દેખાય જ છે. 239 પેજ ઉપર આપેલું છે, જોતા જાઓ. 3 પ્લસ 2 ના છેદમાં 7. ભાગાકાર આપણે કરવાના જ થશે એટલે અત્યારે કરીને ટાઈમ નથી બગાડતા. સીધા આનો જવાબ ઉપર જઈએ તો 3.286 લખ્યા છે એટલે આનો ભાગાકારનો જવાબ છે ને એ 0.286 આવવો જોઈએ. એટલે સરવાળો થઈ જાય એટલે આપણને z નો જવાબ કેટલો મળી જાય 3.286. અહીંયા અક્ષર થોડાક નાના કર્યા છે મેં કારણ કે જગ્યા થોડીક આપણી પાસે ઓછી છે. તમારી પાસે આ ઉદાહરણ પણ ચોપડીમાં ગણેલું છે એટલે એમાં થોડાક જોવાનો પ્રયત્ન કરજો. તો આ રીતે બહુલકનો આખો દાખલો આપણે કરી શકીએ. તો મને તો એવું લાગે છે કે મધ્યક કરતા તો બહુલક છે એ ઘણું બધું સહેલું છે ભાઈ. અને આની અંદર તો પાછી પેટા રીતો પણ નથી. ઓમાં તો આપણે ધારેલા મધ્યકની રીત, પછી પ્રત્યક્ષ રીત અને પદ વિચલનની રીત, એમાંય પાછું સિલેક્શન કરવું પડતું. અહીંયા તો એવી કાંઈ માથાકૂટ નથી, માત્ર આની ફોર્મેટ યાદ રાખી લે આ બધી તો આપણો દાખલો ઝડપથી થઈ શકે. બીજી વસ્તુ, મધ્યક કરતા બહુલકના દાખલાની અંદર મેં તમને ઓપ્શન લખાવેલો છે કે તમને એક વિભાગની અંદર 2 દાખલા ઓપ્શનમાં આપશે કે આના બદલે તમારે કયો કરવો છે. તો મારી દ્રષ્ટિએ મધ્યકને બદલે બહુલકનો દાખલો કરાય. બરાબર, જે આપણો ટાઈમ બચાવશે અને થોડુંક સહેલું પણ પડશે. હવે એક પ્રશ્ન તમારા મગજમાં આવવો જોઈએ, પણ એ પ્રશ્ન
તમારી પેલા મારા મગજમાં આવી ગયું એટલે હું તમને કહી દઉં, તમે મને પૂછો કે ના પૂછો. કે સાહેબ એક વસ્તુ આમાં ન સમજાણી કે માની લ્યો F1 છે એ સૌથી પહેલા જ વર્ગની આવૃત્તિ હોય તો ઈ એક ડખો થાય હો કે ભાઈ જો પહેલા જ વર્ગની આવૃત્તિ હોય તો એની આગળનો વર્ગ કાઢવો ક્યાંથી? અથવા એવું બને કે સૌથી છેલ્લા વર્ગની આવૃત્તિ હોય તો F2 માં પાછળ લખ્યું છે તો પાછળ તો કઈ નવી રકમ તો બનાવે નહીં આઈ. એવા વખતે શું કરવાનું તમારે? તો ત્યારે તમે એના બરાબર 0 લઈ શકો. ફોર એક્ઝામ્પલ તમને F1 છે સૌથી પહેલા જ વર્ગની આવૃત્તિ મોટામાં મોટી આપી દીધી છે, હવે એની આગળ તો કઈ છે નહીં, તો F0 ને પણ તમારે 0 તરીકે લેવાના છે. હું બોલું છું લગભગ સમજાઈ ગયું હશે બધાને. એટલે આવું ક્યારે બનશે તો નહીં જ 100%, પણ આપણે દરેક વખતે મારા મગજમાં જેટલું આવ્યા રાખશે એ તમને હું નવું કહીશ કે બોર્ડની અંદર કાંઈક આવું અલગથી પૂછાય તો તમે ક્યાંય કન્ફ્યુઝ થાવ નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ વધશું, દાખલાઓ આગળ કરશું અને બહુલકની અંદર વધારાના દાખલા આપણે કરવાના છે.